ગઈકાલે આપણે ઇલેક્ટ્રોન રચના પર ગયા હતા. ઇલેક્ટ્રોન રચનાની સમજૂતી જોઈ ગયા હતા. તો પહેલા આવર્તમાં n બરાબર 1 કે જેમાં હાઇડ્રોજન અને હિલિયમ એમ બે તત્વો આવેલા છે. હવે 1s કે જેની ઉર્જા સ્તર ખૂબ જ નીચું છે, તો આ n બરાબર 1 તમને અહીંયા દેખાય છે, બરાબર, જેમાં 2 ઇલેક્ટ્રોન આવેલા છે, આ 1 અને આ 2. તો એ રીતે આપણે હાઇડ્રોજન અને હિલિયમની ઇલેક્ટ્રોન રચના સમજી શકાય કે જે કે કક્ષા તરીકે ઓળખાય છે. હવે આપણે એલ કક્ષામાં જઈએ. તો મિત્રો તમને અહીંયા આ જે એલ કક્ષામાં ઇલેક્ટ્રોન ભરાય ત્યાર પહેલાં આપણને અહીંયા ઉર્જાનો એક ક્રમ આપ્યો છે. એ ઉર્જાના ક્રમમાં તમે જોશો તો સૌપ્રથમ ઇલેક્ટ્રોન ક્યાં છે? પહેલી કક્ષા પૂર્ણ કરી, બીજી કક્ષામાં 2 કક્ષકો આવેલી છે, 2s અને 2p. ત્યાર પછી ત્રીજી કક્ષામાં જઈશું તો 3s 3p અને 3d. ચોથી કક્ષામાં અહીં આગળ 4s અને 4p બતાવી છે, બરાબર. પરંતુ અહીંયા ઉર્જાનો ક્રમ જોશો તમે તો એ ઉર્જાના ક્રમમાં 3d કરતાં 4sની ઉર્જા ઓછી છે. હવે 3d કરતાં 4sની ઉર્જા ઓછી આવેલી છે, જેથી કરીને અહીંયા જો હું ઉર્જાનો ક્રમ લખું તો 1s ઇઝ લેસ ધેન 2s, 2s ઇઝ લેસ ધેન 2p. અહીંયા તમે જોઈ શકો છો આ ઉર્જાનો ક્રમ. અહીંથી આ વધારે, અહીંથી આ વધારે, અહીંયાથી આ વધશે, અહીંથી આ વધશે. 2p ઇઝ લેસ ધેન 3s, 3s ઇઝ લેસ ધેન 3p, 3p is less than 4s and 4s is less than 3d. તો મિત્રો ઉર્જાનો જે ક્રમ છે એ ઉર્જાનો ક્રમ આ રીતે આપણે દર્શાવી શકીએ છીએ. 1s 2s 2p 3s 3p પછી 4s 3d and 3d is less than શું આવશે તો કે 4p. 3d is less than 4p. તો મિત્રો અહીંયા તમે જોશો તો આ 3p પછી ઉર્જાનો થોડો ક્રમ 4sનો ઊંચો છે, પછી 3d કરતાં ઊંચો કોનો છે? 4pનો. તો આ રીતે ઉર્જાના સ્તરની સમજૂતી તમને અહીંયા આપી શકાય કે જેના આધારે ઇલેક્ટ્રોન નીચા ઉર્જા સ્તરમાં રહેલી જે ગૌણ કક્ષકો છે એ કક્ષકોમાં પૂર્ણ થયા પછી એ ઊંચા ઉર્જા ધરાવતી કક્ષકમાં જાય છે. તો લિથિયમ 1s2 2s1 એ રીતે આપણે લઈએ છીએ. તો આ બીજો આવર્ત છે. બીજા આવર્તનું છેલ્લું તત્વ આવશે નિયોન. તો નિયોનમાં 1s2 2s2 2p6. એટલે આ જે 2p6 છે એ 2p6માં જો આપણે બાયફર્ગેશન કરીએ તો એ બાયફર્ગેશનમાં હું અહીંયા એ બાયફર્ગેશનને આ રીતે લઈ શકું છું. અહીંયા 2px 2py અને 2pz. તો આ રીતે લઈ શકાય એનું બાયફર્ગેશન. ત્યાર પછી પહેલી કક્ષા પૂર્ણ, બીજી કક્ષામાં 2s પણ પૂર્ણ અને 2p પણ પૂર્ણ, એટલે બીજી કક્ષા પૂર્ણ ભરાઈ ગઈ. પછી n બરાબર 3 એટલે આપણે m કક્ષામાં જઈએ છીએ. ત્યાં પહેલું તત્વ થશે સોડિયમ અને છેલ્લું તત્વ થશે આર્ગોન, કે જેની ઇલેક્ટ્રોન રચના હવે ક્યાં આપણે જોવા જઈએ તો ત્રીજી કક્ષા. ત્રીજી કક્ષામાં મુખ્યત્વે ટોટલ કક્ષકો લઈએ તો એ કક્ષકો 3s 3p અને 3d તરીકે લેવાય. તો આ આપણે અફબાઉનો જે નિયમ જોઈ ગયા એ નિયમના આધારે ત્યાં ઇલેક્ટ્રોન પૂર્ણ કરવામાં આવે છે. એટલે પહેલાં ઇલેક્ટ્રોન 3sમાં ભરાશે, પછી 3pમાં ભરાશે, બરાબર. અને ત્યાર પછી એ ઇલેક્ટ્રોન 4sમાં ભરાયા પછી જ ઇલેક્ટ્રોન 3dમાં ભરાતો હોય છે. એટલે સોડિયમની ઇલેક્ટ્રોન રચના લઈએ તો નિયોન ફોર કમ્પ્લીટ 3s1 અને આર્ગોન ફોર કમ્પ્લીટ 3s2 3p6 તરીકે લઈ શકાય. તો આ રીતે આપણે એક પછી એક ક્રમમાં જતા જઈએ તેમ તેમ એની ઇલેક્ટ્રોન રચના આવતી જાય છે. હવે મિત્રો અહીંયા ખાસ 21થી 30 તત્વોની ઇલેક્ટ્રોન રચના છે. 21થી 30 તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં સૌપ્રથમ ઇલેક્ટ્રોન ક્યાં આવી જાય છે? 4sમાં.
4s માં 2 ઇલેક્ટ્રોન પૂર્ણ ભરાયા પછી જ ઇલેક્ટ્રોન ક્યાં જાય છે? 3Dમાં. હવે ડી કક્ષક જે છે એ ડી કક્ષક કઈ અવસ્થામાં વધુ સ્થાયી? તો કે D5 અથવા D10 અવસ્થામાં વધુ સ્થાયી છે. તો તમે જશો તો આગળ ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના, તો ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના અહીંયા હું ફૂંદડી કરું છું. તો ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના શું છે? તો કે આર્ગોન 4 કમ્પ્લીટ 3D5 4s1. બરાબર. હોવી કઈ જોઈએ? આર્ગોન 4 કમ્પ્લીટ 3D4 4s2 હોવી જોઈએ. પણ એના બદલે કઈ હોય છે? તો કે આપણાને જે માન્ય છે એ કઈ આવી? આર્ગોન 4 કમ્પ્લીટ 3D5 4s1. કેમ? તો કે ડી કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી હોય ત્યારે વધારે સ્થાયી હોય, અથવા તો ડી કક્ષક પૂર્ણ ભરાયેલી હોય ત્યારે વધુ સ્થિરતા પ્રાપ્ત કરે છે માટે. પછી જે આવનારો ઇલેક્ટ્રોન છે એ નવો ઇલેક્ટ્રોન ક્યાં ભરાશે? 4sમાં. બરાબર. પછી એવી રીતે આગળ જઈએ તો પછી કોપરની ઇલેક્ટ્રોન રચના આવશે. તો કોપરની ઇલેક્ટ્રોન રચના કઈ હોવી જોઈએ? તો કે આર્ગોન 4 કમ્પ્લીટ 3D10 4s 3D9 4s1 હોવી જોઈએ. કઈ હોવી જોઈએ? 3D9 4s1. આ કોપરની ઇલેક્ટ્રોન રચના. કોપરની ઇલેક્ટ્રોન રચના કઈ હોવી જોઈએ? આર્ગોન 4 કમ્પ્લીટ 3D9 4s2 હોવી જોઈએ. બરાબર. એના બદલે કઈ છે? 3D10 4s1. તો મિત્રો 4s અને 3D કક્ષકો વચ્ચે ઉર્જાનો તફાવત ઘણો ઓછો છે. એ ઉર્જાનો તફાવત ઘણો ઓછો હોવાના લીધે સૌપ્રથમ 4sમાં 2 ઇલેક્ટ્રોન ભરાશે, પછી 3Dમાં ભરાશે. આનું કારણ શું છે? તો કે આનું કારણ છે સ્ક્રીનિંગ અસર. સ્ક્રીનિંગ અસર. બરાબર. તો મિત્રો સ્ક્રીનિંગ અસર એક ટૂંકનો જ છે. એ ટૂંકનો જ આપણે આગળ ભણવાની છે. તો અહીંયા આગળ 4sમાં 2 ઇલેક્ટ્રોન 4sમાં 2 ઇલેક્ટ્રોન પણ 4નો કક્ષા નંબર કયો છે? n બરાબર 4. અને 3Dમાં કક્ષા નંબર કયો છે? તો કે n બરાબર 3. બરાબર. એટલે સૌ પ્રથમ ઇલેક્ટ્રોન 4s કક્ષકમાં આવ્યા પછી એ બહારની કક્ષામાં જતો રહેશે, જ્યાં એક કવચનું કામ કરે છે, અને પછીના 10 ઇલેક્ટ્રોન કે જે 3D કક્ષકમાં ભરાવા દેશે. એટલે એ કવચને શિલ્ડિંગ તરીકે ઓળખીએ છીએ, અને આ જે અસર છે એ અસરને સ્ક્રીનિંગ અસર તરીકે ઓળખાય છે. બરાબર. એ પછી હું તમને થિયરીમાં પણ સમજાવી દઈશ. તો આ રીતે 21થી 30 તત્વોની ઇલેક્ટ્રોન રચના જે છે એ પણ તમારે લખી લેવાની છે અને મોડે કરવાની છે. બરાબર. જેને પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો તરીકે ઓળખીશું. ત્યાર પછી ક્રિપ્ટોન. તો નિષ્ક્રિય તત્વની ઇલેક્ટ્રોન રચના આપણે લઈએ તો આર્ગોન 4 કમ્પ્લીટ 4s2 3D10 4p 6 તરીકે આપણે લઈ શકીએ છીએ. તો હવે આ રીતે દ્વિતીય સંક્રાંતિ શ્રેણીની ઇલેક્ટ્રોન રચના એ અત્યારે આપણને જરૂર નથી. એ જે ઇલેક્ટ્રોન રચના છે એની સમજૂતી આપણે હવે આગળ એના જે ડી અને એફ વિભાગના તત્વો આવશે તો એમાં લઈશું. ડી અને એફ વિભાગના તત્વોમાં અત્યારે હવે આપણે હાઇડ્રોજન કે જે નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા માટે કાં તો એક ઇલેક્ટ્રોન મેળવે કાં તો એક ઇલેક્ટ્રોન એ ગુમાવે. જો એક ઇલેક્ટ્રોન મેળવે તો હિલિયમ જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. એટલે પ્રશ્ન તમને પૂછાય કે હાઇડ્રોજનનું આવર્ત કોષ્ટકમાં સ્થાન ચર્ચાસ્પદ છે, સમજાવો. બરાબર. જો હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન મેળવે તો એની ઇલેક્ટ્રોન રચના કોના જેવી થઈ જાય? હિલિયમ જેવી. હવે હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના થઈ જાય તો એ નિષ્ક્રિય તત્વ થઈ જાય. અને જો એ એક ઇલેક્ટ્રોન ગુમાવે, એક ઇલેક્ટ્રોન છે, તો એ પ્રથમ સમૂહમાં પણ આવી શકે છે. બરાબર. પણ જો એ એક ઇલેક્ટ્રોન ગુમાવશે તો ખાલી પ્રોટોન જ રહી જશે. એટલે હાઇડ્રોજનનું આવર્ત કોષ્ટકમાં સ્થાન ચર્ચાસ્પદ છે. એટલે એના જે પ્રથમ આવર્ત છે એ પ્રથમ આવર્તમાં એને વચ્ચે આવર્ત કોષ્ટકની મધ્યમાં મૂકવામાં આવ્યો છે. એટલે એસ બ્લોક
એટલે એસ વિભાગમાં 2 સમૂહ આવશે, સમૂહ 1 અને 2, કે જેમાં 2s થી લઈને 7s સુધીના તત્વોના ઇલેક્ટ્રોન રચના પૂર્ણ ભરાશે. એટલે સમૂહ 1માં લિનાકે, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ. સમૂહ 2 બેટા, માગેકાર, સરસેબા, રેડિયમ. તો સમૂહ 1ને આલ્કલી ધાતુ તત્વ અને સમૂહ 2ને આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વ તરીકે લેવાય. ધાતુ એટલે કે ધાતુને આપણે કાપી શકીએ છીએ, ચળકાટ ધરાવે છે, એના જે ભૌતિક ગુણધર્મ છે એ ભૌતિક ગુણધર્મ ત્યાં મળતા આવે છે, બરાબર. એટલે એ ગુણધર્મના આધારે આપણે આગળ જઈશું. હવે આલ્કલી ધાતુ તત્વો જે છે એ આલ્કલી ધાતુ તત્વો એક ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન ધરાવે છે, જ્યારે આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વો એ 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે. જો મિત્રો આ તમે જોશો તો અત્યારે આ જે ઇલેક્ટ્રોન રચના છે, ઇલેક્ટ્રોન રચનામાં પછી કક્ષકીય ગોઠવણી આવશે અને એ કક્ષકીય ગોઠવણીમાં કઈ રીતે ઇલેક્ટ્રોન દૂર થાય છે તે અહીં દર્શાવ્યું છે. હવે મિત્રો અહીંયા આપણે જઈએ તો વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી 1 મોલ ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઉર્જાને આયનીકરણ એન્થાલ્પી કહેવાય. હવે આયનીકરણ એન્થાલ્પી એટલે શું? તો આપણે આ જે કક્ષા છે એ કક્ષામાં હું લઉં તો આ પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષા લઉં તો બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન થશે, અને જે ત્રીજી કક્ષા છે એ ત્રીજી કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન આવેલું છે. તો અહીંયા સંયોજકતા કોષ એટલે કે સૌથી બહારની કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન રહેલો છે અને એક ઇલેક્ટ્રોન એ ગુમાવી શકે. એવી રીતે આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વો એટલે સમૂહ 2ના તત્વો લઈએ તો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, અને ત્રીજી કક્ષામાં જાઉં તો ત્રીજી કક્ષામાં અહીંયા 2 ઇલેક્ટ્રોન આવેલા છે. તો આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વ એ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી એમ બંને આયનીકરણ એન્થાલ્પી ધરાવશે, બરાબર. તો આયનીકરણ એન્થાલ્પીની વ્યાખ્યા શું થશે મિત્રો? વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી 1 મોલ ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા, જેને આયનીકરણ એન્થાલ્પી તરીકે લેવાય. અત્યારે જોજો તો આ જે ઇલેક્ટ્રોન છે એ એની બાહ્યતમ કક્ષામાંથી દૂર થઈ ગયો તો એ ધન આયન બની ગયો. એવી રીતે અહીંયાથી 2 ઇલેક્ટ્રોન દૂર થશે. હમણાં જોજો આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વોમાંથી આ 2 ઇલેક્ટ્રોન દૂર થયા, બરાબર. તો એને આપણે આયનીકરણ એન્થાલ્પી તરીકે લઈએ છીએ, પ્રથમ અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી. તો આ એક ધન આયન બનાવશે, જ્યારે આ 2 ધન આયન એટલે ધન વીજભાર ધરાવે છે. તો એ રીતે આપણે આયનીકરણ એન્થાલ્પીની સમજૂતી લઈ. મિત્રો તો હું અહીંયા આજે આયનીકરણ એન્થાલ્પીવાળો ટૉપિક લઈશ. તત્વોની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિના જથ્થાત્મક માપનને આયનીકરણ એન્થાલ્પી વડે દર્શાવાય. ધરાવસ્થા એટલે કે અહીંયા વ્યાખ્યા આપી છે એની, વાયુમય તટસ્થ પરમાણુમાંથી 1 ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જરૂરી ઉર્જાને આયનીકરણ એન્થાલ્પી કહેવાય. એટલે દાખલા તરીકે વાયુરૂપ તત્વ એટલે કે આ એક્સ એ કોઈ ધારી લો કે કોઈ વાયુરૂપ તત્વ છે, એમાંથી મારે 1 મોલ ઇલેક્ટ્રોન દૂર કરવો છે, જેવી રીતે આલ્કલી ધાતુ તત્વમાં થયું, બરાબર. અને એનાથી શું બનશે? ધન આયન બનશે. ક્લિયર? તો આ માટે જરૂરી ઉર્જાને આયનીકરણ એન્થાલ્પી તરીકે લેવાય છે. એટલે જો અહીંયા તટસ્થ પરમાણુ એટલે એનો મતલબ એવો થયો કે સમાન સંખ્યામાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન આવેલા હોય તો એને આપણે તટસ્થ પરમાણુ તરીકે લઈએ છીએ. હવે આપણને અહીંયા સૌપ્રથમ તો આયનીકરણ એન્થાલ્પી માટેનું આ સમીકરણ આપ્યું. આયનીકરણ એન્થાલ્પીને કિલો જૂલ પર મોલ એકમમાં દર્શાવવામાં આવે છે. તત્વમાંથી બીજો સૌથી નિર્બળ રીતે જોડાયેલો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જરૂરી ઉર્જાને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કહેવાય. તો મિત્રો એના માટેનું હું સૂત્ર લખું તો એક્સ કોઈ તત્વ છે ઇન ગેસિયસ ફોર્મ, અહીં એક્સ એટલે હેલોજન લેવાનો નથી, બરાબર. ધારી લો કે કોઈ તત્વ એક્સ છે, એમાંથી 1 ઇલેક્ટ્રોન દૂર થયો તો એના માટેની
આયનીકરણ એન્થાલ્પીને ડેલ્ટા AH1 તરીકે ઓળખાય. હવે આ જે એક ઇલેક્ટ્રોન દૂર થયો છે એમાંથી મારે બીજો ઇલેક્ટ્રોન દૂર કરવો છે. દાખલા તરીકે આલ્કલાઇન અર્ધધાતુ તત્વ, આગળ આપણે વિડીયોમાં જોઈ ગયા કે 2 ઇલેક્ટ્રોન દૂર થાય છે, જે ક્રમશઃ દૂર કરી શકાય. તો X+ ઇન ગેસિયસ ફોર્મ ઇટ ગિવ્સ X+2 ઇન ગેસિયસ ફોર્મ +2 ઇલેક્ટ્રોન. તેના માટે શું આવશે? ડેલ્ટા IH2 તરીકે આપણે લઈએ છીએ. ક્લિયર? તો એને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી તરીકે લેવાય. હવે મિત્રો આ જે ગ્રાફ આપ્યો છે એ ગ્રાફ તમારે ખાલી સમજણ માટે છે. 1 થી 60 તત્વોના પરમાણુ ક્રમાંકના આધારે આયનીકરણ એન્થાલ્પી સમજાવેલી છે. હવે પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે હંમેશા ઉર્જાની જરૂર પડે છે. એ ઉર્જાની જરૂર તો આયનીકરણ એન્થાલ્પી હંમેશા ધન જ હોય છે. તત્વોની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય કરતાં વધારે જ હોય છે. તો પ્રશ્ન પૂછાય મિત્રો, અહીંયા આગળ કારણ છે 2 માર્ક, 2 માર્કનું કારણ કે શા માટે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતાં દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધુ હોય છે, સમજાવો. તો હું અહીંયા એક કારણ લઈને, એક ઉદાહરણ લઈને તમને સમજાવું કે દાખલા તરીકે મારી જોડે લિથિયમ છે. લિથિયમના સંયોજકતા કોષમાં આ રીતે લઉં, આ 1, આ 2, બરાબર. તો અહીંયા એક ઇલેક્ટ્રોન રહેલો છે. આ લિથિયમના સંયોજકતા કોષમાં અહીંયા એક ઇલેક્ટ્રોન રહેલો છે. હવે અહીં તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવો મુશ્કેલ છે, કારણ કે એમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી છે. પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા જે સરખી છે એમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કર્યા પછી જો હું બીજો ઇલેક્ટ્રોન દૂર કરીશ તો ત્યાં કક્ષા પૂર્ણ રીતે ભરાયેલી મળશે. એટલે આગળનો તમે વિડીયો રિવાઇન્ડ કરશો તેમાં 2 ઇલેક્ટ્રોન દૂર થયા પછી જે બીજી કક્ષા છે, બીજી કક્ષા પૂર્ણ થયેલી છે. એટલે તટસ્થ પરમાણુમાંથી ધનવીજભારિત આયનમાં ઇલેક્ટ્રોન દૂર કરવો મુશ્કેલ છે. એવી જ રીતે તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય કરતાં વધારે હશે. આમ ક્રમશઃ આપણે જઈએ તેમ તેમ એના આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો વધતા જ જાય છે. બરાબર. તો મિત્રો આને હું એક એક્ઝામ્પલ વડે સમજાવું છું તમને કે સપોઝ અહીંયા જ આવી જાઓ, આપણે લિથિયમ બેરેલિયમ બોરોન નાઇટ્રોજન. તો આપણે અત્યારે આ આવર્ત માટે લઉં છું. શેના માટે લઉં છું? આ આવર્ત. તો આવર્ત માટે લિથિયમની ઇલેક્ટ્રોન રચના લઉં તો લિથિયમની ઇલેક્ટ્રોન રચના શું થશે? તો કે હિલિયમ 4 કમ્પ્લીટ 2s1. એટલે બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? એક જ ઇલેક્ટ્રોન છે, એટલે સરળતાથી ગુમાવી દેશે. પરંતુ બેરેલિયમ લઉં તો બેરેલિયમની ઇલેક્ટ્રોન રચનામાં હિલિયમ 4 કમ્પ્લીટ 2s2. તો મિત્રો અહીં આગળ ઇલેક્ટ્રોનનું યુગ્મ છે અને ઇલેક્ટ્રોનના યુગ્મમાંથી મારે ઇલેક્ટ્રોન દૂર કરવો હોય, બરાબર, પેર તોડવી હોય તો વધારે ઉર્જાની જરૂર પડે. એટલે લિથિયમ કરતાં બેરેલિયમમાં આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે છે. પરંતુ પાછા તમે બોરોનમાં આવશો, બોરોન, તો બોરોનની અંદર વાત કરીએ આપણે, લિથિયમ, બેરેલિયમ અને બોરોન. તો બોરોનની ઇલેક્ટ્રોન રચના લઉં છું તો બોરોન પરમાણુ ક્રમાંક 5, ઇલેક્ટ્રોન રચના શું થશે? તો કે હિલિયમ 4 કમ્પ્લીટ 2s2 2px1. એટલે કે મિત્રો આગળ પી કક્ષકમાં એક ઇલેક્ટ્રોન આવેલો છે, તો એક ઇલેક્ટ્રોન તો સરળતાથી ગુમાવી દેવાય. મારા આયનીકરણ એન્થાલ્પીનું સૂત્ર શું છે? ડેલ્ટા X ઇન ગેસિયસ ફોર્મ, વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી
1 મોલ ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા. તો એને આયનીકરણ એન્થાલ્પી કહેવાય અને પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કહેવાય ΔIH1. હવે આમાંથી મારે અહીંયા આગળ પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના સંદર્ભમાં જ જઈએ છે. હવે ત્યાર પછી બેરેલિયમ, પછી બોરોન. તો બોરોનનું માં તો એક જ ઇલેક્ટ્રોન છે, એ ધીમે રહીને દૂર કરી દેશે, એક જ ઇલેક્ટ્રોન છે એટલે. પછી એવી રીતે હું કાર્બનમાં જાઉં તો C6, તો હિલિયમ 4 કમ્પ્લીટ, 2s2, 2px1, 2py1. બરાબર. તો અહીં આગળ 2 ઇલેક્ટ્રોન આવેલા છે. તો પહેલાં એક ઇલેક્ટ્રોન દૂર થશે, પછી બીજો ઇલેક્ટ્રોન દૂર થાય, રાઈટ. એટલે એના માટે એના કરતાં ઉર્જા થોડી વધારે જોઈએ. એવું પછી આપણે નાઇટ્રોજન માટે જઈએ તો N7, હિલિયમ 4 કમ્પ્લીટ, 2s2, 2px1, 2py1, 2pz1. એટલે એનો મતલબ એવો થયો કે S કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન છે અને આ જે 2px, 2py અને 2pz છે એમાં પણ એક ઇલેક્ટ્રોન છે. એટલે P કક્ષક P3 અર્ધપૂર્ણ ભરાયેલી છે અથવા તો P6 પૂર્ણ ભરાયેલી હોય ત્યારે સૌથી વધારે ઉર્જા ત્યારે વધારે સ્થાયી છે. એટલે એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો હોય ત્યારે વધારે ઉર્જા આપવી પડે. બરાબર. એટલે નાઇટ્રોજન અર્ધપૂર્ણ ભરાયેલી હોવાથી P3 અવસ્થા છે એટલે એ વધુ સ્થાયી છે, માટે ઇલેક્ટ્રોન દૂર કરવા માટે વધારે ઉર્જા આપવી પડે. જ્યારે ઓક્સિજન O8, તો હિલિયમ 4 કમ્પ્લીટ, 2s2, 2px2, 2py1 અને 2pz1. તો મિત્રો જો અહીં આગળ 4 ઇલેક્ટ્રોન આવી ગયા એટલે અહીંયાથી સરળતાથી ઇલેક્ટ્રોન દૂર કરી દેશે. એટલે ઓક્સિજનની આયનીકરણ એન્થાલ્પી ઓછી છે. તો તમને ક્રમ પૂછાય કે આવર્તમાં આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ જણાવો. બરાબર. તો આવર્તમાં આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ આ રીતે લઈશું. લિથિયમ ઇઝ લેસ ધેન બેરેલિયમ, બેરેલિયમ is greater than boron, boron is less than carbon, carbon is less than nitrogen, nitrogen is greater than oxygen and oxygen is less than fluorine and fluorine is less than neon. તો આ રીતે મિત્રો ક્રમ પૂછાય તો એ ક્રમ પણ તમને લખતા આવડવો જોઈએ. તો હવે મેં તમને આવર્તમાં આયનીકરણ એન્થાલ્પી સમજાવી દીધી. એટલે તમને જો એક્ઝામમાં પૂછાય કે આવર્તમાં આયનીકરણ એન્થાલ્પી સમજાવો, બરાબર, તો તમારે અહીંયાથી આ પ્રશ્નનો જવાબ લખવાનો છે. ક્લિયર? આવર્તમાં. હવે એવી રીતે હું સમૂહમાં આયનીકરણ એન્થાલ્પી લઉં તો અહીંયા તમને ક્લિયર કર્યું છે કે જો હું આવર્તમાં જાઉં તો આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તેમ તેમ પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે છે અને સમૂહમાં ઉપરથી નીચે આવીએ તેમ તેમ ત્યાં આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે છે. બરાબર. તો મેં તમને આવર્તની સમજૂતી આપી. હવે હું સમૂહ માટે જાઉં છું. તો સમૂહ માટે જઈએ તો લિથિયમની ઇલેક્ટ્રોન રચના કઈ થશે તો કે હિલિયમ 4 કમ્પ્લીટ, 2s1. સોડિયમની ઇલેક્ટ્રોન રચના તો કે નિયોન 4 કમ્પ્લીટ, 3s1. પોટેશિયમની ઇલેક્ટ્રોન રચના આર્ગોન 4 કમ્પ્લીટ, 4s1. રૂબિડિયમની ઇલેક્ટ્રોન રચના ક્રિપ્ટોન 4 કમ્પ્લીટ, 5s1. સિઝિયમની ઇલેક્ટ્રોન રચના તો ઝીનોન 4 કમ્પ્લીટ, 6s1 તરીકે લઈ શકાય. મિત્રો હવે હું અહીંયા એની જે ઇલેક્ટ્રોન રચના છે તો અહીંયા કક્ષા દર્શાવું છું. પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, ચોથી કક્ષા, પાંચમી કક્ષા અને છઠ્ઠી કક્ષા. તો કેન્દ્રથી સંયોજકતા કોષનું ઇલેક્ટ્રોન સુધીનું અંતર શું થાય છે? વધતું જાય છે. બરાબર. કેન્દ્રથી સંયોજકતા કોષ સુધીનું અંતર વધતું જાય છે.
એટલે સંયોજકતા કોષના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે આકર્ષણ બળ ઘટે છે, બરાબર. એટલે ક્રમશઃ ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ઓછી ઉર્જાની જરૂર પડશે. તો આમ આવર્ત અને સમૂહમાં જઈએ તો આવર્તમાં જઈએ તેમ તેમ ત્યાં આગળ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધતું જાય અને સમૂહમાં જઈએ તેમ તેમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટતું જાય છે, બરાબર. હવે બીજી વસ્તુ કે શિલ્ડિંગ અસર અથવા સ્ક્રીનિંગ અસર એટલે શું સમજાવો. તો શિલ્ડિંગ અસર અથવા સ્ક્રીનિંગ અસર એટલે અગાઉ તમે વિડીયોમાં જોઈ ગયા એ પ્રમાણે ત્યાં પહેલી કક્ષા, બીજી કક્ષા, તો એના માટે આપણે અહીંયા સમજીએ કે મારી જોડે પહેલી કક્ષા એટલે શું થશે. અહીંયા પહેલી કક્ષા હું નીચે લઉં છું, 1S કક્ષામાં એક જ કક્ષક આવેલી છે. બીજી કક્ષામાં 2S અને 2P 3 છે. ત્રીજી કક્ષામાં જાઉં તો 3S અને 3P. ચોથી કક્ષા પછી 3D, તો આ રીતે 3D. હવે ચોથી કક્ષામાં જાઉં તો ચોથી કક્ષામાં અહીંયા આવશે 4S પછી 4P, બરાબર. તો આ રીતે અહીંયા કક્ષા બતાવી છે. હવે એ કક્ષાને હું બ્લોક બનાવી દઉં તો આ પહેલી કક્ષા n બરાબર 1, બીજી કક્ષા n બરાબર 2, ત્રીજી કક્ષા n બરાબર 3 અને ચોથી કક્ષા n બરાબર 4. હવે મિત્રો અહીંયા હું ઇલેક્ટ્રોન ભરતો જાઉં તો સૌથી નીચું ઉર્જા સ્તર કયું આવશે, તો તમે કહેશો કે સર નીચું ઉર્જા સ્તર આવશે 1S ઇઝ લેસ ધેન 2S ઇઝ લેસ ધેન 2P. અહીંયા તમને આકૃતિમાં દેખાય જ છે. ઇઝ લેસ ધેન 3S ઇઝ લેસ ધેન 3P. પછી મિત્રો અહીંયા જુઓ 3P થી થોડીક વધારે ઊંચી ઉર્જા કોની છે, તો કે લેસ ધેન 4S. 4S ઇઝ લેસ ધેન 3D. હવે મિત્રો અહીંયા સમજો તમે કે અહીંયા 2 ઇલેક્ટ્રોન આવ્યા, અહીંયા ટોટલ કેટલા ઇલેક્ટ્રોન આવ્યા, 8 ઇલેક્ટ્રોન, બરાબર. હવે આ બેમાં થઈને કેટલા ઇલેક્ટ્રોન ભરાશે, તો કે બીજા 8 ઇલેક્ટ્રોન ભરાશે. એટલે પછી મારે સીધા 10 ઇલેક્ટ્રોન ભરવા પડે. તો 10 ઇલેક્ટ્રોન ભરવા માટે મારે કેન્દ્ર પ્રત્યે એટલું બધું આકર્ષણ બળ જોઈએ. એટલે સપોઝ અહીંયા જુઓ તો એ કક્ષાને આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ. આ પહેલી કક્ષા, પછી આ બીજી કક્ષા, ત્રીજી કક્ષા અને આ ચોથી કક્ષા. તો મિત્રો ત્રીજી કક્ષામાં 3S 3P તો છે જ અને અહીંયા 3D આવી જશે. પછી અહીંયા કઈ આવશે 4S 4P અને 4D આવે. તો અહીંયા ગાડી કઈ આવી આ 3D. તો 3D અને 4S વચ્ચે ઉર્જાનો ક્રમ એટલો બધો ઓછો છે કે 4Sમાં 2 જ ઇલેક્ટ્રોનની જરૂર છે. એટલે 4Sને પહેલાં ઇલેક્ટ્રોન લઈ આવવા દેશે. એટલે 3D 4Sને એવું કહે છે કે પહેલાં તું 2 ઇલેક્ટ્રોન લઈ આવી. એ 2 ઇલેક્ટ્રોન લઈ આવશે પછી એનું ઉર્જા સ્તર કયું થયું, સૌથી બહારનું n બરાબર 4. એટલે 4Sને બહાર મૂકી દેશે. એટલે 4S અહીંયા આગળ 2 ઇલેક્ટ્રોન લઈને ફર્યા કરશે. એટલે એ હવે એક કવચ પૂરું પાડે છે અહીંયા આગળ. અને જ્યાં સુધી 3Dમાં ઇલેક્ટ્રોન 10 નહીં ભરાય ત્યાં સુધી ઇલેક્ટ્રોનને કૂદકો મારીને 4Pમાં જવા દેશે નહીં. તો 3D અને 4S વચ્ચે ઉર્જાનો જે આ ફેરફાર થાય છે એ ફેરફારને સ્ક્રીનિંગ અસર તરીકે ઓળખવામાં આવે છે. શેના તરીકે ઓળખાશે, સ્ક્રીનિંગ અસર તરીકે. તો શિલ્ડિંગ અસરના કારણે પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોન માટે અસરકારક કેન્દ્રીય ધન વીજભાર કેન્દ્રમાં રહેલા વાસ્તવિક કેન્દ્રીય વીજભારથી ઓછો થાય છે.
દાખલા તરીકે લિથિયમની 2s કક્ષકના ઇલેક્ટ્રોન તેની અંદરની 1s કક્ષકના ઇલેક્ટ્રોનના કેન્દ્ર તરફ આકર્ષવા માટે તૈયાર છે. તેથી લિથિયમના સંયોજકતા ઇલેક્ટ્રોન માટે અસરકારક કેન્દ્રીય વીજભારનું મૂલ્ય વાસ્તવિક કેન્દ્રીય વીજભાર કરતાં 3 જેટલું ઓછું માલુમ પડે છે. શિલ્ડિંગ અસરની અસરકારકતા વધે ત્યારે પરમાણુની આંતરિક કક્ષાઓ પૂર્ણ ભરાયેલી હોય છે. આ પ્રકારની સ્થિતિ આલ્કલી ધાતુઓમાં જોવા મળે છે, કારણ કે એમના સંયોજકતા કોષમાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે એમના સંયોજકતા કોષમાં એક જ ઇલેક્ટ્રોન છે અને તેથી તેમની અંદર ઉમદા વાયુના તત્વની ઇલેક્ટ્રોન રચના જોવા મળે છે. ત્યાર પછી જ્યારે આપણે બીજા આવર્તમાં લિથિયમથી ફ્લોરિન તરફ જઈએ છીએ ત્યારે ક્રમશઃ ઇલેક્ટ્રોન એક જ મુખ્ય શક્તિ સ્તર એટલે કે n બરાબર 2 બીજા આવર્તની વાત કરી છે, બરાબર. બીજા આવર્ત, તો બીજા આવર્ત માટે શું લઈશું? n બરાબર 2. તો એમાં જ ઇલેક્ટ્રોન ભરાતો જાય છે. તેથી આંતરિક રીતે ભરાયેલી કક્ષામાં શિલ્ડિંગ અસરમાં એટલો વધારો નથી કરતો કે જે ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ આકર્ષવા માટે સરભર થાય છે. તો મિત્રો તમને મેં ક્લિયર કહી દીધું કે નજીકના ઉર્જા ક્રમ વચ્ચેના તફાવતના લીધે ત્યાં ઇલેક્ટ્રોન સરળતાથી નીચા ઉર્જા સ્તરમાંથી ઊંચા ઉર્જા સ્તરમાં જતો ના રહે, એટલા માટે બહાર જે ઇલેક્ટ્રોનનું કવચ પૂરું પાડે છે એને શિલ્ડિંગ અસર કહેવાય છે. માટે બાહ્યતમ ઇલેક્ટ્રોન વધુ મજબૂતાઈથી જોડાય છે. એટલે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તેમ તેમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં વધારો થાય છે. એ જ રીતે સમૂહમાં ઉપરથી નીચે તરફ આવે તેમ તેમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જાય છે. આથી આંતરિક ઇલેક્ટ્રોનના કારણે ત્યાં શિલ્ડિંગ અસરમાં અસરકારક જે અસર છે એની અસર ઓછી થાય છે. એટલા માટે ત્યાં આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટતું જાય છે, બરાબર. તો શિલ્ડિંગ અસરની સમજૂતી મિત્રો ક્લિયર થઈ ગઈ હશે. પછી મેં હમણાં કારણ કહી ગયો કે બોરોનના આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય બેરેલિયમના આયનીકરણ એન્થાલ્પી કરતાં થોડું ઓછું છે, બરાબર. તો ઇલેક્ટ્રોન રચના લખીને તમારે એનો જવાબ આપવાનો છે, જે મેં ઓલરેડી આગળ એક્સપ્લેન કરી ગયો છું. એ જ વસ્તુ અહીં સમજાવી છે. ત્યાર પછી આગળ આપણે જઈએ તો ત્યાં નાઇટ્રોજનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય, બરાબર, ઓક્સિજન કરતાં કેવું જોવા મળે છે? ઓછું. ઓક્સિજનનું આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય નાઇટ્રોજન કરતાં ઓછું છે, બરાબર. તો ત્યાં પણ મેં તમને કીધું કે પી કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન આવેલા છે. એ અર્ધપૂર્ણ અવસ્થામાં વધુ સ્થાયી છે. આથી તે વધુ સ્થિરતા પ્રાપ્ત કરે છે. તો મિત્રો આમ આયનીકરણ એન્થાલ્પીનો જે ટૉપિક છે એ ટૉપિક પૂરો થાય છે. આ ટૉપિકમાં તમારે જુદા જુદા 4 પ્રકારના પ્રશ્નો પૂછાય. એક, આયનીકરણ એન્થાલ્પી એટલે શું? બીજું, આવર્તમાં આયનીકરણ એન્થાલ્પીની સમજૂતી આપો. ત્રીજું, સમૂહમાં આયનીકરણ એન્થાલ્પીની સમજૂતી આપો. ચોથું, શિલ્ડિંગ અસર સમજાવો અથવા સ્ક્રીનિંગ અસર સમજાવો, અથવા એના માટે બીજો એક શબ્દ છે આચ્છાદિત અસરની સમજૂતી આપો. તો આ રીતે મોટા 4 પ્રશ્નો કે જે તમને 3 માર્ક કે 4 માર્કમાં 5 માર્કમાં પૂછી શકાય. બીજા કારણો આવી ગયા. બોરોન અને બેરેલિયમની આયનીકરણ એન્થાલ્પી તેમજ નાઇટ્રોજન અને ઓક્સિજનની આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યોમાં જોવા મળતો ફેરફાર. તો મિત્રો આ રીતે તમારે આજે એકલો આયનીકરણ એન્થાલ્પીનો ટૉપિક અને ઇલેક્ટ્રોન રચના બંને તૈયાર કરવાનું છે. ઇલેક્ટ્રોન રચના આવડશે તો જ હું આગળ પરમાણ્વીય અને આયનીયની ત્રિજ્યા પર જઈ શકીશ. જ્યાં સુધી ઇલેક્ટ્રોન રચના નહીં આવડે ત્યાં સુધી આગળનો ટૉપિક મારાથી કવર થશે નહીં. તો ઇલેક્ટ્રોન રચના પણ તમારે તૈયાર કરવાની છે. 21 થી 30 તત્વોની પણ ઇલેક્ટ્રોન રચના વિડીયોમાં છે જ, એ તમારે લખી અને તૈયાર કરવાની છે. આભાર.